જય માતાજી મિત્રો, અમે આ છે ભાગોરે બેસો. આ છે અમારા કિરણભાઈ, આ છે અમારા કાલુભાઈ, આ છે અમારા મોટા વાળવાળા ભાઈ, આ છે અમારા ધવલભાઈ ને આ છે અમારા ભઠ્ઠીભાઈ. આ ભાઈ જય શ્રી રામ. અમે આ છે લોહીને માર જેવું કોઈ નહીં. શરીરમાં લોહીને માર જેવું કોઈ નહીં. વાહ વાહ આ ટુર્નામેન્ટના મેન છે. કાલ સવારમાં અને ને અમને એવું શક્ય લાગે છે કે અમે જીતશું. આરસીબી તો હારી જ જવાનું 100%. આરસીબી સપોર્ટ કરતો હશે તો હારી જશે. ના ના, આકાશભાઈ કાલે જીતશે ને કાલ સવારમાં શું છે આરસીબી ચકલી 6 છક્કા મારશે ને જીતશે ને અમે વર્લ્ડ કપ કાલે સવારમાં જીતશું. બરાબર ભાઈ ફ્રેન્ડ, જો 6 છક્કા ના મારે તો આરસીબી ચકલીને કાલે સવારમાં તમારે વેમ ગાડી કાઢે. બરાબર જોઈશું ને તો કેવું. શું કેવું બતોલભાઈ તમારું? આરસીબી જીતશે કે હારશે? કાલ સવારમાં ટુર્નામેન્ટ છે. તમારું શું કેવું છે? હું કોઈના બાજુ છે ને ધારા. તમારે કે ગુજરાત જીતશે ને? હા, જીતી જવાનું 100% ગેરંટી. હા, આરસીબી ચકલી. ના ના, કાલ સવારમાં તમારે રિઝલ્ટ ખબર પડી જશે. આ કેતનભાઈ સારું. કાલ અમે જીતશું અને અત્યારથી રીલ મોકલી દે ચકલી માટે સ્પેશિયલ. જીતની ચકલી વાળે ખાસ. આરસીબી ચકલી જીતની ચકલી વાળે ખાસ. જોવું હોય તો જોઈ લેજે. મહાદેવ સરાજ બોલ. કાલ સવારમાં કાલે કિરણભાઈ રાણવ રાણવ જીતે છે. કાલે મારો મિત્ર ભાઈ તો શરત મારા છે આ બે જણા. જો આરસીબી ને બંકો કે બાયલો બંકો બાયલો બંકો બાયલો પણ કાલે સવારમાં તમારું રિઝલ્ટ 6 વાગે. કેટલા વાગે છે આપણે ફાઇનલ? 9 વાગે 10:30 વાગે તમારું રિઝલ્ટ. પણ શરત માદે એટલો બધો આરસીબી નો કટ્ટર ફેન છે. શરત માદે પણ મેચ નહીં, અમારી મેચ કાલ સવારમાં છે. અમે શરત મારતા છે કેવું ગુજરાત ટાટા જીતશે ને જીતશે. ગુજરાત ટાટા જીતશે. બરાબર. માતાજીને કહી દે કે સવારમાં અમે બહુ મસ્તીથી અમે તમે જોશો બધા તે બધા કૂદે ને પૂરા મેદાનમાં તો કોઈથી આવ્યો કે એને